દહેગામમાં દારૂ પીવાથી બે વ્યક્તિઓના મોતનો મામલો સામે આવ્યો છે। દહેગામથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં લીહોડા ગામે દારૂ પીવાના કારણે બે વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે। લીહોડા ગામના વિક્રમસિંહનું દારૂ પીવાના કારણે મૃત્યુ થયું છે। બે બાળકોએ પિતાનો સહારો છીનવાયો છે, તો બે બાળકોના પિતાનો સહારો છીનવાયો છે। વૃદ્ધ મા બાપે એક દીકરો ગુમાવી દીધો છે। પોલીસ કડક કાર્યવાહી કરે તેવી ગામના લોકો માંગણી કરી રહ્યા છે। પોલીસ જો કામગીરી કરી હોત તો આ પ્રકારનું ઘટના ના ઘટાત। તો યુવાનોના મોતથી ગામના લોકોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે। તો પોલીસે જો સતર્કતા રાખી હોત તો ગામમાં આ પ્રકારનું બનાવ ના સર્જાત। કોઈની જે આર્થિક લાલચ અને કોકના જે બુટલેગરો છે તેના દ્વારા પોતાના ખિસ્સા ગરમ કરવા અને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના લીધે ઘણા બધા ઘર જે છે તે ઉજળી જાય છે અને નાના બાળકો છે તેના ઉપરથી પિતાનો છાંયો જતો રહે છે। આવી જે ઘટના છે દહેગામ વિસ્તારની થઈ છે। વિક્રમસિંહ એકદમ નાની ઉંમરના જે યુવાન હતા તેના જે મૃત્યુ થયું છે કેમિકલ જે પીવાથી। એમના પિતા છે, બીજા પરિવારના લોકો પણ છે। એ જણાવશો કે આપણને કેવી રીતે ખબર પડી આ ઘટનાની? સાહેબ ગામમાં ગયા પછી મને વાત મળેલી કે આ બન્યું। શું થયું? થોડું પીધેલું હતું બરાબર, પછી બાજુમાં એક ભાઈ હતો એના મોઢા પે વટાઈ ગયેલું હતું બરાબર, એટલે મને ખબર નહીં કે આજે રોજ પીવે છે એટલે કદી પીધો છે। ઘેર લાઈને અડધો કલાક પછી કામ કર્યા કામ ને એવું બધું ખેતી કહો એ નિહાળમાં કેટલા દીકરા? બે દીકરા। તો કમાનાર તમારું કોઈ? હવે તમારે કમાનાર કોણ? કોઈ નહીં। તો આટલી ઉંમરે શું કરશો? આપણો જુવાન જો દીકરો ગુમાવ્યો આપણને દુઃખ કેટલું થયું? સાહેબ શું કરીએ? કામગીરી કેવી થવી જોઈએ? કડક થવી જોઈએ ને સાહેબ, થોડી કડક થવી જોઈએ। જો પોલીસે પેલા ધ્યાન રાખ્યું હોત તો તમારી જેવા જે નવયુવાનો જે છે અને ખાસ કરીને આ જે બુટલેગરો છે નવયુવાનો વધારે ટાર્ગેટ કરતા હોય છે, તમારું શું કહેવાનું છે? મારું તો એ જ કહેવું છે કે પોલીસને એક્શન લેવું પડે આગળનો, કે પકડી લે, જે પીઠા હોય બંધ કરાવવો પડે। આવું તો અમારો ખોવાઈ ગયો એક ભાઈ, આવું બીજાને બની શકે છે આગળ છે। તો મારું તો એમ જ કહેવું પોલીસ કે તમે હપ્તા લેતા હો તો બંધ કરી દો અને આની લાંબી કાર્યવાહી થાય એવું મારું અપીલ છે। સાથે સાથે ગામની અંદર જ આવી રીતે દારૂ જયારે વેચવા આવતા હોય છે તો હવે આપણે આ બધાનો બંધ કરાવવાનો વિરોધ કરવાનો એવું કઈ છે આપણે કે આ બધા બુટલેગરો છે ગામમાં ના ઘૂસે? સાચી વાત છે સાહેબ, મોટા ગુજરાતમાં નશાબંધી છે તો બી સત્તા દારૂ વેચાય છે, ખુલ્લેઆમ દારૂ વેચાય છે। દરેક જગ્યાએ આવા આટલાથી 5 કિલોમીટર અડ્ડા ચેક કરાતા હોય બુટલેગર। કોઈને મજૂરી નથી કરવી, બેઠે બેઠે કમાવું છે પાણીના પૈસાથી। દારી કરવી નથી, મજૂરી જવું નથી, આ રીતના બેઠા બેઠા યુવાનો છોકરો બંગલા બનાવીને સાપરું રજી પડે। દુઃખ તો થાય ને, કારણ કે એક જુવાન જો દીકરો, એટલી ઉંમરના વૃદ્ધ મા બાપ અને નાના દીકરા, દુઃખ તો થાય જ ને। તમે શું માનો છો કે આ જે પ્રમાણે આ એક પ્રકારનો લોહીનો વેપાર જ છે? કારણ કે મોત જે મળી જાય છે કેમિકલ નાખવાથી। આ એક લોહીનો વેપાર કહેવાય। આજે આ બે બાળકો નાની ઉંમરમાં બાપ વિના થઈ ગયા બરોબર, ભાઈ વિધવા થઈ ગઈ, આજે એને કમાઈને ખવડાવવા વાળો કોણ? દાદાની ઉંમર પણ થઈ ગઈ છે, ભાઈઓ ભાઈ અલગ અલગ થઈ ગયેલા છે। એટલે આ સમસ્યાનું ઉકેલ સારી રીતે એવો લાવવો જોઈએ કે જે ગામડે આવો ભ્રષ્ટાચાર ચાલતો હોય, દારૂનું જે વેચાણ થતું હોય ખરેખર બંધ થવું જોઈએ અને આ પોલીસને થોડું એક્શન લેવું જોઈએ। કારણ કે આજે આ ભાઈ ઓફ થઈ ગયો, એક બાજુના ગામમાં બીજો ઓફ થઈ ગયો કાલે, અને એક ભાઈ જે છે સિરિયસ છે, એનું કોઈ નક્કી નહીં કે શું થાય। એને પણ નાના નાના છોકરા છે। આ બાજુના ગામમાં જે ભાઈ ઓફ થઈ ગયો એને પણ નાના નાના છોકરા છે। એટલે હું એવી રિક્વેસ્ટ કરું છું કે કંઈક એવું એક્શન લ્યો ત્યાં દારૂ નિમિત્તે નાબૂદ થઈ જાય। એટલે કે હપ્તાખોરી છે દિવસે દિવસે વધી છે, ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના લીધે જે ઘરો જે છે તે ઉજળ્યા છે, પરંતુ સાથે લોકો જે માંગ કરી રહ્યા છે કે આ પ્રમાણે જે કેમિકલ યુક્ત જે દારૂ વેચી રહ્યા છે, લોકોના જીવ લઈ રહ્યા છે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। જે
દારૂબંધીની જે મોટી મોટી વાતો કરવામાં આવે છે, ગાંધીનગરથી ફક્ત 32 કિલોમીટરના અંતરે આવેલા ગામડા છે, જ્યાં જો દારૂ મળતો હોય તો અંતરિયાળ વિસ્તારમાં શું નહીં થતું હોય તે એક મોટો સવાલ છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર.